સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના ધંધાસણ ગામે થયેલ ગરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી એક સોનાની રણી જેની કિંમત ₹40,000 મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ ઇન્સ્પેક્ટર તથા વીડી વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી પોલીસ સ્ટાફના માણસો મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કામગીરીમાં માર્ગદર્શન આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના અધિકારીઓ કર્મચારીઓ સરકારી વાહન સાથે મોડાસા ટાઉન વિસ્તારમાં વણશોધાયેલ ગરફોડ ચોરીની તપાસમાં હતા। તે દરમિયાન 4 રસ્તા પાસે ખાનગીરાએ બાતમી મળેલ કે અગાઉ ગરફોડ ચોરી કરનાર ઈસમ દશરથભાઈ ભેરાજી ડામોર રહે ખડકાયા, તાલુકો ખેરવાડા, જિલ્લો ઉદયપુર તથા સંજયભાઈ ઉર્ફે લાલશંકર સન ઓફ રેવાજી ઉર્ફે રવિશંકર ડામોર રહે ડબાચા વાવ, ફળિયું, તાલુકો નવાગામ, જિલ્લો ઉદયપુર, રાજસ્થાનનો ગરફોડ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે મોડાસા બજારમાં આવનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા મોડાસા સોની બજારમાંથી મળી આવતા બંનેને કોર્ડન કરી પકડી પાડી પૂછપરછ કરી બંને વિરુદ્ધ અટક કરી શામળાજી પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવા તજવીજ કરેલ છે।